જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. મા બાપ છોકરાના વ્યવહાર વિશે આપણે વધારે આગળ વિચારણાઓ કરશું. મોટામાં મોટો પ્રશ્ન મા બાપને એ રહે છે કે અમારા બાળકોને સુધારવા કઈ રીતે. એટલે પેલા બગાડ્યા પછી સુધારવાની વાત આવે છે ને, બગડવા જ ના દીધા હોત તો પછી ક્યાં પ્રશ્ન. અને બગાડવા માટે જવાબદાર મા બાપ જ છે. આપણને છોકરાઓને સંસ્કાર આપતા ના આવડ્યા, એના અહંકારને આપણે છંછેડ કર્યો, પછી એનો સામો અહંકાર રિએક્ટ થાય. જેટલું આપણે પેલું કે છે ને બોસિઝમ, એની જેમ બાપીઝમ કર્યું, બધાએ બાપ થઈ ગયા. એટલે પછી પેલાને એની વાતે પેલાને કચકચ કરે, ડબડાવે. એની વાત જરાક ક્યાંક ભૂલ થાય તો એની પર તૂટી જ પડે, બાપીઝમ કરવા. એનું રિએક્શન, છોકરાનો અહંકાર એવો બધો ભગ્ન થાય, 2-4 વાર તો એ સહન કરી લે, ચૂપ આમન્યા રાખે, મર્યાદા રાખે અને ના બોલે સામું. પણ પછી તો એનો અહંકાર માઝા મૂકી દે, એ પણ સામું એટેક કરે, આર્ગ્યુમેન્ટ કરે. પોતાની ભૂલ છે જ નહીં એવું બધી રીતે પુરવાર કરે. એટલે શું, વધારે ને વધારે અહંકાર છંછેડાય. ત્યાં આગળ મા બાપે પોતાના બાળકના અહંકારને એનો પૂરેપૂરો સ્ટડી કરવો જોઈએ. એ અહંકારને સ્ટડી કરીને અહંકાર કઈ રીતે એને આપણે મોલ્ડ કરવો જોઈએ, એની પ્રકૃતિ પ્રમાણે એના અહંકારને ટેકલ કરવો જોઈએ. તો એ છે તો એનો અહંકાર નોર્માલિટીમાં રહેશે અને આપણે એના અહંકારને ટચ કર્યા વગર આપણે એને જે રીતે ઘડવો એ રીતે ઘડી શકાશે, રાઈટ ફ્રોમ ધ બિગિનિંગ. નાનું છોકરું હોય ને એને અહંકાર હોય છે, એ જીદ્દે ચડે છે ને રડારડી કરે છે ને ખાય નહીં ને રીસાય ને બધું નાનું કરે છે. અહંકાર જ છે ને. નાનું ટેણ્યું 2 વર્ષ 1.5 વર્ષનું હોય તોય રીસાય, જીદ્દે ચડે, રડે, ધમધમ પછાડા કરે. ઘણા તો નાના છોકરા હોય છે ને, એનું ધાર્યું ના થાય તો આળોટે, રડારડ કરીને આળોટે. પછી બહુ જ જીદ્દે ચડે, ભૂરા થઈ જાય. એટલો બધો અહંકાર એનો છંછેડાય છે. એટલે ત્યાં એના અહંકારને બરાબર સ્ટડી કરવો જોઈએ. અને અહંકાર કઈ રીતે વળે છે તમે સ્ટડી કરજો. બહુ ભેકડો તાણી છોકરો રડતો હોય, એવા ઘાંટા પાડી પર મોટેથી બુમા બરાડા પાડી રડતો હોય, અને આપણે એને જરાક ચોકલેટ આપી, કેડબરી આપી, તો બીજી જ સેકન્ડે એકદમ શાંત થઈ જાય, ટાળો ટપ થઈ જાય, કેડબરી ખાવા મળે. આ સાચું જો દિલનું રડતો હોય તો એકદમ 1 સેકન્ડમાં કેમનું બંધ થઈ શકે? એને બંધ થતા કંઈ 5-10 મિનિટ લાગે તો કરીને, કલાકથી રડતો હોય તો. આ તો બીજી જ સેકન્ડ. એટલે આપણે સમજીએ ને કે આ તો બધું નાટકીયું છે, દેખાડવાનું છે, નોય સાચું રડવાનું. એટલે છોકરાને આ બધું આવડતું હોય છે. અંદરથી હાબદો રડવાનું બધું, અંદર કશું ના. એને ધાર્યું કરાવવા માટે બધું નાટક કરતા હોય. અને જે ખરેખર હાર્ટલી રડતા હોય ને એને તમે તો એનું રડવાનું બંધ જ ના થાય, ડૂકા ચાલુ જ રહે. એનું આપણે ધાર્યું કરી નાખીએ ને તોય એકદમ એનું બંધ ના થાય, કારણ કે અંદર એને ટચ થઈ ગયેલું એમ. આ તો અંદર કશું ટચ ના થયું, અંદર ઉપલક જ કરતા હોય છે. છોકરાને આ બધી સમજણ હોય છે, આ બધી સ્ટડી કરવી પડે. મા બાપે ખરેખર આ સાચું રડે છે કે આ નાટકીયું રડે છે. સાચું રડતો હોય તો એનો ઉપાય જુદી રીતે કરવો પડે, નાટકીયું રડતો હોય તો એનો ઉપાય જુદી રીતે કરવો પડે. નાટકીયું રડતો હોય ને એટલે આપણે સમજવાનું કે આ નાટકીયું રહે છે એટલે બહુ એને દાદ ના અપાય. નાટકીયું રડવા દેવાનું, કશું એને થવાનું નથી. અને સાચું રડતો હોય તો અંદરથી એને ટચ થઈ ગયું હોય ને તો ત્યાં સુધી કે ભૂરો થઈ જાય અને છાનો ના રહે. તમે એને બધું સમજાવો કે હા તું કઈ સહેમત કરીશ, તને બધું તારે જે જોઈએ તેને લાઈન આપીએ તો એનું રડવાનું બંધ ના થાય. તો પછી પહેલા તો શરૂઆત ત્યાં સુધી એને જવા ના દેવું જોઈએ, એને પહેલા જ વાળી લેવું જોઈએ.
અને જો ચડી ગયો હોય ત્યાં સુધી બહુ એનો અહંકાર છંછેડાયો હોય, ખૂબ જ એક્સ્ટ્રીમ થઈ ગયું હોય એને અસર, તો પછી એને ધીમે ધીમે પ્રેમથી વાળવો જોઈએ, એને કંઈક પાણી પીવડાવવું જોઈએ, માથે હાથ ફેરવવો જોઈએ, બેટા બેટા કરીને ગમે તેમ કરીને ધીમે ધીમે વાળી લેવો જોઈએ. પેલામાં તો તમે કશું એને હાથે ના ફેરવો, કશું પ્રેમથી બોલો નહીં, માત્ર એને જે જોઈતું છે એટલું ધરી દો ને, શાંત થઈ જશે. એટલે આ બધી સાયકોલોજી સ્ટડી કરવા જેવી છે બાળકની. નાના નાના બાળકોએ, મોટા હોય ત્યારે આવું બધું હોય છે જ. મોટા હોય ત્યારે તો બહુ પછી બુદ્ધિપૂર્વકનું હોય, એટલે તો જલ્દી પકડાય નહીં. મા બાપને આજકાલ તો કેવું છે, છોકરાઓ મા બાપની સાયકોલોજી સમજીને ચાલતા હોય છે અને પોતાનું ધાર્યું કરાવતા હોય છે, જ્યારે મા બાપને છોકરાની સાયકોલોજી રીડ કરતા આવડતી જ નથી. આ બાબતમાં છોકરાઓ બહુ સ્માર્ટ હોય છે. શું એનું ધાર્યું કરવા માટે મધર પાસે જો એનું દાળ ગળતી હોય ને, તો મધરને પટાઈ ફૂસલાઈ મીઠું મીઠું બોલીને છૂટે દમદાટી આપીને, જાઉં નહીં ખાઉં, ઘરે નહીં આવું, આમ કરીશ ને તેમ કરીશ કરીને ધમ પછાડ કરીને જતો રહે. એકાદ બે દાડા ખાય નહીં તો પછી માં ઢીલી પડી જાય ને એને ખવડાવે. કોઈ જગ્યાએ બાપ સોફ્ટ હોય તો પછી ત્યાં આગળ એનું ચલાવે, અને જે ઘડીએ જે એને કામ લાગે એના પક્ષમાં બેસીને એનું ધાર્યું કરાવી લે. એને ખબર છે કે અત્યારે કોણ મૂડમાં છે ને કોણ મારા ફેવરમાં છે. અત્યારે મમ્મી પપ્પા બે ઝઘડેલા છે એવું જો એ જુએ તે દાડે તો એને બધું જ ખબર પડી જાય કે હું કઈ રીતે મારું ધાર્યું કરાવું. કેટલા વખતથી મારું જે પેન્ડિંગ હતું તે આજે તાલ ખાશે મારું કરાવ. મારું જે જોઈતું હતું આજે મને મળશે. પૈસા જોઈતા પૈસા, કે પિક્ચર જોવા જોઈતું પિક્ચર, જે કંઈ એની ઈચ્છા હોય તે જેલા મમ્મી પપ્પા ઝઘડ્યા હોય ને તે દાડે એને બરાબર તેને મમ્મીને કે પપ્પાને કોઈને બેમાંથી એકને પોતાના ફેવરમાં લઈ લે. જે બહુ જે દાડે ઢીલું પડ્યું હોય એને પક્ષમાં બેસી જાય. બહુ સાયકોલોજી એ લોકોની બહુ પાવરફુલ રીડ કરવાનો શક્તિ હોય છે. અને આ મા બાપને ખબર નથી પડતી કે છોકરા મને મારી સાયકોલોજી પ્રમાણે મને સ્ટડી કરી અને મને ઉલ્લું ગુમાઈ ગયા. એટલી બધી કારણ કે એ પ્રેમમાં ને રાગમાં જ આંધળાભૂત હોય છે, લાગણીમાં આંધળાભૂત હોય છે. મારો 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 કરીને એટલા બધા છોકરા સાથે ઇમોશનલી એટેચમેન્ટ થાય છે, તો પેલા ઇમોશનલ બ્લેકમેલ કર્યા જ કરતા હોય છે. ખબર જ ના પડે, મા બાપને ખબર જ નથી પડતી. ક્યારેક બાપને ખબર પડી જાય જરાક ઇન્ટેલિજન્ટ હોય, પણ મા તો બહુ હાર્ટીલી હોય ને, માતૃત્વ જરા તે જલ્દી પીગળતા વાર ના લાગે. એટલે ઘણી મોસ્ટ ઓફ ધ ટાઈમ છોકરાઓ આવી રીતના બગડતા હોય છે. મા બાપને આ ખબર પડતી નથી, એટલે પછી છોકરાઓ પોતાનું ધાર્યું કરવાની બધી જ ટ્રીકો જાણતા હોય છે. પછી એવા બહારના સંગતોના અંતે બધું મા બાપના વધારે પડતા લાડ, ધાર્યું થતું જાય, જે જોઈએ મળતું જાય. બેમાંથી એક છોકરાના પક્ષમાં આવે તો છોકરું બગડ્યા વગર રહે જ નહીં. ધારો કે બાપ છોકરાને વળતો હોય, કંઈક એની ભૂલ થઈ હોય ને બહુ બરાબર હોય ને વળતો હોય, તો પછી માં શું કરે, કોઈ વાર બાપ મારી બી દેતો હોય તો માં તરત આવીને ઢાલ બને છોકરાની, અને એને છે તો એને પેલી લાગણી કે મારા છોકરા આટલું બધું કેમ વળે છે, કેમ મારે છે. એટલે પછી ઢાલ બને, અને પછી ત્યાં છોકરાને દેખતા જ ધણીને દબડાવે, મારા છોકરાને કેમ મારો છે, તારો છોકરો છે કે બેવનો છે. ત્યાં પછી મારો તારો કરી નાખે, મારા છોકરાને કેમ મારો છો, કેમ આટલો બધો વડો છો, હવે છોકરું છે ભૂલ તો થાય, આમ થાય તેમ થાય, એમ કરીને ઢાલ બને. અને પછી શું થાય, છોકરાની સાયકોલોજી બગડી જાય. પછી બાપના માટે એને નેગેટિવ ઊભું થાય. માને સમજે કે મા પાસે મારું બધું ધાર્યું થશે. એટલે આવી રીતના છોકરા બહુ રાઈટ ફ્રોમ ધ બિગિનિંગ છોકરા, પછી માં બહુ પાડે. આ છોકરા મોટા થાય પછી છોકરાઓ મારી પાસે પાછળ જ પડે છે, ડેડીને તો કઈ પૂછતા જ નથી, મને જ પૂછપૂછ કરે છે, મારી આગળ જ બધું ધાર્યું કરાવે છે. અલી પણ તે પોતે જ તો આ ચાલુ કર્યું, ઢાલ બનીને પેલાને પાછી ચોકડીમાં રહીને પોતે એને ઢાલ બનીને એને ધાર્યું કરાવ્યું. એનું પરિણામ પછી છોકરો અને આમાં અંદર ગ્રંથિ પડી જ જાય કે મારે જે પણ કઈ ધાર્યું કરાવવું એ તો મમ્મી પાસે કરાવી લઈશ, ડેડી આગળ તો ના થાય.
મેજોરિટી બધાને આવું હોય છે. કોક જગ્યાએ એવી છોકરી મીઠડીઓ હોય ને તને ડેડીને મીઠું મીઠું બોલી અને બાપ પાસે પોતાનું ધાર્યું કરાવતી હોય. બધું કપટનું છે બધું, અને આ સાયકોલોજી રીડ કરીને કરતા હોય છે. વેસ્ટર્ન વર્લ્ડમાં તો મેં એક જોયેલું છે, મેજોરિટી છોકરાઓનો, આમ તો ત્યાંના છોકરા બધા ચોખ્ખા હોય, ઓનેસ્ટ હોય, સાચું બોલે, ખોટું બોલે નહીં, હાઈડ કપટ એ લોકો ના કરે નહીં. રાઈટ, નાનપણથી જ એ લોકો બધું જ પોતાના મા બાપને કહી દેતા હોય. સ્કૂલમાં ગમે તે થયું, કંઈ મારે કોઈ છોકરા જોડે મારામારી થઈ હોય કે કંઈક ખોવાઈ ગયું હોય, ચોરાઈ ગયું હોય કે પોતે કંઈક ચોરીને લાવ્યો હોય, તોય માતાને માને બાપને કહી દેશે, પર્ટિક્યુલરલી મધરને તો કહી જ દેશે. પછી જેમ જેમ મોટા થાય ટીનેજમાં થાય ત્યાં સુધી પેરેન્ટ્સને એમ જ ઇમ્પ્રેશનો છે કે મારો છોકરો કોઈ દાડો ખોટું નથી બોલતો, જે કંઈ થયું હોય બધું જ મને કહી દે છે, બહુ પ્યોર છે. પછી જે ટીનેજમાં પછી આવે છે ને પછી ફ્રેન્ડ સર્કલ વધે છે, બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ થાય છે, ત્યારે એ લોકો એટલા બધા એમાં આગળ વધી ગયા હોય છે, તો એ મા બાપને તો એમ જ હોય છે કે મારા છોકરા ચોખ્ખા છે, પ્યોર છે, કોઈ દિવસ ખોટું ના ભલે, અમારાથી હાઈડ નથી કરતા. પણ એ વાત સાચી છે, 99 વસ્તુઓ માટે જરાય હાઈડ નથી કરતા, પણ આ એક જ બાબતમાં, બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડની બાબતમાં 100% હાઈડ કરે છે આપણા ઇન્ડિયન છોકરાઓ. અત્યારે અંધારામાં જે છે, ઠેઠ સુધી અંધારામાં રહે છે. અને બેને જયારે ખબર પડે છે ત્યારે બહુ મોટો આઘાત લાગે છે. કે એ બધી સાયકોલોજી, કે બધી વસ્તુ સાયકોલોજી સ્ટડી કરીને જ છોકરાઓ પેરેન્ટ્સ જોડે બિહેવ કરતા હોય છે કે બધી બાબતમાં અમે સાચું બોલશું તો મારી એક આ બાબતમાં ચાલી જશે કે છે જૂઠું બોલેલું, અને આરામથી એ લોકો પોતાનું સક્સેસફુલ જતા હોય છે આ બાબતમાં. અમે તો બહુ જગ્યાએ જોયું છે, છોકરાઓ અમને એમની સેશનમાં ચોખ્ખું કે મારે આની સાથે અફેર છે, આમ છે ને તેમ છે, અને એના મા બાપ જયારે અમે વાત કરતા હોય તો ચોખ્ખું કે અમારા છોકરાને કાંઈ નથી, કોઈ સાથે કશું જ નથી. આવું તો અમે કેટલાનું જોયું છે. કેવી રીતના એ લોકો કેવી સાયકોલોજી ટ્રીટ કરતા, કેવું કેપ્ચર કરી લેતા હશે પેરેન્ટ્સનું માઇન્ડ, કે જે ખબર જ ના પડવા દે. એટલે ટૂંકામાં કહેવાનો મતલબ કે પેરેન્ટ્સે પણ બાળકોની સાયકોલોજી સ્ટડી કરવાનું ચાલુ કરવું જોઈએ. એમને મુદ્દે ઘાલીને પોતાને જેમ મનમાં આવ્યું, જેમ પોતાની પ્રકૃતિમાં આવ્યું એ પ્રમાણે દે છોકરાઓ જોડે બિહેવ કરતા જાય એટલે એ છોકરાઓ પછી બગડવા માંડે. શું બહુ સર એને પ્રેમથી સુધારવા પડે, સમજણથી સમજાઈને, અને આડા રસ્તે ગયા હોય તો એને સમજાઈને વાળવા જોઈએ, પ્રેમથી વાળવા જોઈએ. એક ભાઈ આવતો હતો, ટીનેજમાં જ હતો, અમેરિકાનો હતો, એને 2 છોકરી સાથે અફેર હતો. બંને છોકરી એને બહુ ગમતી હતી, બહુ ક્લોઝ હતો બંને સાથે. પછી એક વખત અમારા ટીનેજરની સેશન ચાલતી હતી, એમાં બધા પોતાની રીતે ખુલ્લે આમ પોતાનું બધું એકરાર કરતા હતા કે આમ છે તેમ છે. ટીનેજરની સેશનમાં એડલ્ટ ના જ હોય, એડલ્ટ હોય ને તો પછી એ લોકો ઓપન જ ના થાય, ખુલ્લા ના થાય, અને એ લોકોની સેશન હોય તો બધા ખુલ્લા થાય. પછી આ એક છોકરો હતો તે પાછો બધાની વચ્ચે કહેવા મળ્યો કે મને તો 2 પોરીઓ બહુ ગમે છે કે છે. શું કરું, મને બહુ કન્ફ્યુઝન છે કે 2 માંથી કોની સાથે હું પરણું. બંને મને બહુ ગમે છે, એકે છોડી ગમતી નથી. તમે તો 2ની જોડે પરણતું. તો પેલો કે ના, એ તો કેવી રીતના થાય, 2 તો ના પરણાય એટ એ ટાઈમ. તો પછી વિચાર તને આવો જોઈએ ને કે આવી રીતના આગળ વધાય, 2ની સાથે એટ એ ટાઈમ આવી રીતના અફેર ચાલુ રખાય. આ તો 2ને દગો થયો કહેવાય. પરણવાનું તો એકને જ છે. બંનેને કેટલું ટેન્શન ને કેવી રીતના તરવા જાય. પણ આ તો એવો રૂપાળો ને હોશિયાર ને સ્માર્ટ હતો કે કેટલી છોકરીઓ મરતી હતી, એમાં 2ને એને એલાવ કરી. પછી બહુ 3 ફેમિલીઓ વચ્ચે મોટા પ્રોબ્લેમ આવ્યા, કારણ કે બધા એકબીજાને ઓળખતા હોય, અંદર ફ્રેન્ડશીપ હોય,
અને આ છોકરા આવું કરે તો ફેમિલીઓ વાળાને પેરેન્ટ્સને બધાને કેટલો પ્રોબ્લેમ થાય કે રિલેશન્સ બધા સ્પોઇલ થઈ જાય. અને ખરેખર એવું જ થયું. પણ કરવું શું? તો પછી ધીમે રહીને ત્રણેય ફેમિલીઓને ત્રણેય જણાને સમજાઈ પટાઈને પછી જેમાંથી વધારે સૌથી વધારે મેચ થાય એવું હોય એ છોકરી સાથે એને એંગેજ કરાયા. અને પેલા જેને નતા એને ખૂબ પ્રેમથી શું, કારણ કે પેલીને કેટલું બધું આઘાત લાગે. એના માટે ખૂબ જ એને સમજાવીને, કારણ કે આ રીતે બે તો થાય જ નહીં. અને ત્રણેય ફેમિલીનું આ પ્રોબ્લેમ. પણ આવી રીતના બાળ બુદ્ધિમાં આવું બધું કરી નાખતા હોય છે બાળકો. પણ એને ગમે તેમાં આવું કોકડું ગૂંચવ્યું ત્યારે પ્રેમથી સોલ્વ કરવું પડે. ત્યાં છોકરાને ડબડા કરે કે છોકરીને ડબડા કરે તો કશું વળે નહીં. વધારે દુઃખી થાય, વધારે ફ્રન્ટ થાય. અને ટેકલ તો કરવા પડે કે આવેલા પ્રોબ્લેમોને. પણ એ મા બાપને ખબર છે કે છોકરા આટલા બધા છે, તો ત્યારે જ વેળાસર એનો કંઈ ઉપાય કરે કે ભાઈ તારે જે છોકરી જોડે પડવું તને હમણાં પરણાવી દઉં, પણ વધારે હાથે નહીં, આવું ના ચાલે. એની બહુ સમજણની જરૂર છે. ક્યાં આગળ બ્રેક મારો, ક્યાં આગળ એને આગળ વધવા દેવું, દરેક બાબતમાં. આ એક જ નહીં પણ દરેક બાબતમાં. જેને આ ખબર જ હોય છતાંય કશું બોલતા ના હોય તો પછી છોકરાને લાગે કે આપણે કરીએ છીએ બરાબર જ છે, એ ખોટું છે. અને બહુ કચકચ કરે તે ખોટું છે. નોર્માલિટી જોઈએ. નોર્માલિટીમાં હશે તો જ આ બધાનું બેલેન્સ સચવાશે અને છોકરાઓનો અહંકાર છંછેડાયા વગર આપણે જે પ્રમાણે વાળવા માગીએ છીએ એ પ્રમાણે વાળી શકાય છે. આ તો આખો દાડો કચકચ કરે, દાંટ કરે. છોકરાને કંઈ ભૂલ થાય તો એને છે તો ડબડાય કરે. મા બાપનું એવું હોય છે. ઘણા તો એટલા બધા કચકચીયો સ્વભાવ જ હોય છે મા બાપનો, આખો વખત કચકચ કર્યા કરે. તે પોતે ભૂલી જાય છે કે આપણે બોસ નથી, હિટલર નથી. અને ધારો કે તમને વળી લેવાય, કોઈના છોકરાઓને વળી દેવાય, કારણ કે આ હાથમાં નથી. કંટ્રોલની બહાર જે અંદર કશાય ભભૂકે છે ને તેનાથી નીકળી જ જાય છે, વળી કાઢે છે. ત્યારે આપણને અંદર ખટકો રહેવો જોઈએ, ઉપાય કરવો જોઈએ. ઉપાયમાં શું કરો તો પહેલા નક્કી તો કરો કે મારે વળવું નથી, પણ છતાંય અંદર સ્ટ્રોંગ હેન્ડલ મારવાનું, આપણો અભિપ્રાય આખો ફેરવી દેવાનો કે આ છોકરાઓને વળું છે તે મારી ભૂલ છે, આવું ના હોવું જોઈએ. મારી પાસે એવી કંઈક રીત હોવી જોઈએ કે એવી કંઈક મારી વાણી એવી રીતે એવી નીકળવી જોઈએ કે બાળકો કન્વિન્સ થાય, સમજે એ લોકો કે આ રીત ખોટી છે. કહેવાનો વાંધો નથી, પણ કહેવાની રીત જ ખોટી છે. એટલે અંદર આપણો અભિપ્રાય આખો બદલી નાખો. નહીં તો હું કરું છું બરાબર જ છે, વળવું જ જોઈએ. ના વળ્યું તો છોકરા સીધા કેવી રીતના થાય? એક બાપ છે તો એના છોકરાને બહુ મારતો હતો, એટલું બધું મારે, ઢીબી કાઢે. એવું પેલો જરા ભૂલ કરે કંઈ કરે તો પેલો ઢીબી કાઢે. તે પછી એના ઘરના બીજા બધા મેમ્બરો એને કે આ શું કરે છે તું? આટલું બધું તો મરાતું છે છોકરાને. કેવો બાપ છું તું? બાપ છું કે કસોઈ છું? બધા એને એવી રીતના ટકોરે. ત્યારે આ શું કે તમને શું ખબર પડે આ છોકરો કેવો છે? તમને તમારો આવું હોત તો ખબર પડત કે આને તો મારીએ નહીં તો આ સીધો રહેવો જ નથી, એને ડબડાઈને જ રાખવો પડે, નહીં તો સાવ માથે ચડી બેસે એવો છે. હવે આટલું બધું પોતે મારે છે, વઢે છે, ખોટું કરે છે એવું નહીં, પણ ઉપરથી આ કરું છું બરાબર છે ને આવું ના કરું તો આ સુધરે જ નહીં, એવો અભિપ્રાય લઈને ફરે છે. ધેટ ઇઝ ટોટલ રોંગ. આ તો પોતે પાછા વળવાને બદલે ઉપરથી પોતાને વધારે આ નબળાઈમાં ધકેલે છે. એનું પરિણામ શું આવે છે કે પેલું બાપ છોકરો તો સુધરે તો નહીં, પણ બાપ તો હાવ વધારે બગડતો જાય છે. બાપને એમ થાય છે કે હું કરું છું એ જ બરાબર છે. ખરેખર ત્યાં આવું ના હોવું જોઈએ. ઉપરથી આ બધી એની વીકનેસો જવા માટે એને તો કેવું રાખવું જોઈએ કે રે આ થઈ ગયું, બહુ ખોટું થયું, આવું ના હોવું જોઈએ. મારી પાસે કોઈ સાચી રીત નથી કે જે વગર મારે વગર દબડાય પ્રેમથી સમજાઈને હું બાળકને વાળી શકું. એવું ઉપરથી એને અંદર પશ્ચાતાપ થવો જોઈએ, ખેદ થવો જોઈએ. એનું ઉપરાણું તો ના જ લેવાય. પોતાની ભૂલ કરીને એનું પાછું ઉપરાણું લે તો એ ભૂલ જાય જ નહીં, તો તકડી થઈને ઘર માંડીને જ બેસી રહે.
આ બધી જાગૃતિ રાખવાની જરૂર છે કે આપણે કઈ રીતે, આપણે પોતે જ કેવી રીતે. પહેલા તો ખરેખર છોકરાને સુધારવા કરતા પહેલા પોતે સુધરવાની જરૂર છે. શું પોતે સુધરે તો ઓટોમેટિક બધું સુધરે એવું છે. આ તો બગડે છે, ઉલટા કચકચ કરે, વળે તો વધારે બગડે છે. એને ત્યાં આગળ એક અક્ષરે ના બોલાય. સુધારવાની રીત જુદી છે, આવી રીતથી નહીં. ઘણી વાર મૌન રહો ને તો વધારે એનો ફાયદો થાય. કચકચ કરી એના કરતા મૌન રહીને મૌનનો બહુ મોટો પ્રભાવ પડે છે. બહુ ઓછા શબ્દો બોલનારાને તમે બધા જોજો, તમે ઘરમાં મેજોરિટી બધાનો અનુભવ હશે, બહેનોને ખાસ, કે ઘરમાં છોકરા જોડે વધારે કચકચ બહેનો જ કરતી હોય છે, મમ્મીઓ કરતી હોય છે. અને ડેડી તો ક્યારેક ઘરે આવે, એનો ઓછો ટાઈમ ઘરમાં હોય, અને હોય તો એ પોતાના કામમાં હોય, એને છોકરા જોડે કચકચ કરવાનો ટાઈમ ના હોય. જે થોડો ઘણો ટાઈમ હોય ટીવી અને ન્યૂઝપેપરમાં જતો રહે. એટલે છોકરા જોડે કચકચ કરવાનો ટાઈમ જ ના. ઓફકોર્સ છોકરાને લાગે કે ડેડી ટાઈમ આપતા નથી, પણ તોય જયારે વાત કરે ત્યારે ડેડી મીઠું મીઠું પ્રેમથી બોલતા હોય છે. કોક જ એવા હોય કે જરા ગુસ્સાવાળા હોય, એ તો છોકરાઓ જોડે ડેડી બહુ ઓછું કચકચ કરે, મધર જ બહુ કચકચ કરતી હોય છે. આખો દાડો ટક 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 ટક, તે આમ ના કર્યું, તે આમ મેસ કર્યું, તે આ કપડા આમ ના મૂકે, ફલાણું ના કર્યું, ઢીકું ના કર્યું, એની ટક ટક ચાલ્યા જ કરે. પેલો ઘરમાં આવે ત્યાંથી જ આની ટક ટક ચાલ્યા કરે. એટલે એને થાય કે આ મધર નકામી છે, કચકચ. પછી ધોઈ પીવે કે શું સાંભળે બાબરે ને બોલ્યા કરે છે, બોલવા દે, એને એમાં ટચ જ ના થાય. અને બીજી બાજુ જોઈએ તો ડેડી હવે નાની નાની બાબતમાં કશું ના બોલે, અને કઈક મોટી વાત હોય ને ક્યારેક જ જો બોલે ને તો છોકરો તરત જ એના ડેડીને કયા પ્રમાણ કરે. ત્યારે મધરને આ સમજણ પડતી નથી. અમે તો કહીએ છીએ કે તમે તમારા હસબન્ડનું જોઈને તો શીખો કે છોકરા જોડે કચકચ આટલી બધી ના કરાય. તે ઉલટું નેગેટિવ લે પાછી. શું તો કે આ તો બોલતા જ નથી, મારે જ બોલ બોલ કરવાનું, મારે જ માથે બધું આવે. છોકરાને જાણે એમને બાપ છે જ નહીં, એમની જવાબદારી છે જ નહીં, બધું જ મારે સંભાળવાનું. આ છોકરા સાંભળતા ના હોય, ગાંઠતા ના હોય તો મારે જ કે કરવાનું. એમને તો કઈ બોલતા જ નથી ને. એ બધા એ મીઠડા થાય છે છોકરા જોડે, મારે કડું થવાનું કે શું. એટલે એમ એવું નથી, એ મીઠડા થાય છે તો તું થા ને મીઠડી, તો આ પ્રોબ્લેમ નહીં થાય તને. અને છોકરો એનામાં ડેડી જોડે કેવો સરસ રીતે રહે છે, તારે માથે કેટલો ભાર મૂકી દે ને. ભાર નાની નાની બાબતમાં તો કચકચ કરાય જ નહીં. તે સુધરવાના નથી કચકચથી, ઉલટા બગડે. એટલે અમારો તો પ્રિન્સિપલ છે કે નાની નાની બાબતમાં ના કચકચ કરાય. એ મોટી બાબત હોય ત્યારે કહેવાનું. તે એની કહેવાની રીતથી શું, ઘાટા પાડીને ડબડાઈને સમજાઈને કહેવાની રીત. એટલે શું તો કે કોઈ આડોરું કરી આવ્યો તેને બેસાડવાનો બાજુએ, પ્રેમથી હાથ ફેરવાનો, માથે હાથ ફેરવી અને ધીમે રહીને કહેવાનું કે તને શું લાગે છે, આ તે કર્યું એ યોગ્ય છે? ઇઝ ઇટ રાઈટ? વોટ યુ થિંક? તો મેજોરિટી ટાઈમ તો છોકરા તરત જ કહી દેશે કે ના, આઈ હેવ ડન રોંગ, ખોટું છે મારું, કબૂલી દેશે. કુક્કા જેવો એકાદ બે એક્સેપ્શનલ હશે તો નહીં કબૂલે, પણ મેજોરિટી. પણ એને બદલે આપણે એને કચકે તે આ ભૂલ કરી તો આવો છે, કેમ કે આવું કરે, ખોટું ખોટું કરે છે, તું સાંભળતો જ નથી, ગાંઠતો જ નથી, જા આવે હું તને કશું નહીં આપું, તારે જાઉં, તારું નહીં સાંભળવું. એટલે પેલાનું સાયકોલોજી આમ ખોટું કરું છું એવું એને અહેસાસ થવાને બદલે આની કચકચથી અને ઘાટાથી પેલાનો અહંકાર વધારે છંચેડાશે. પાછો વળવાને બદલે અહંકાર ઓર ચકશે કે જા તાર થાય કર લે, હું તો મારે જે કરવાનું છે જ કરીશ. કે ખરા કે છે ને છોકરાઓ. તો પછી એનો અર્થ શું, આપણે આ રીતે છોકરાને બગાડ્યા, પાછા લાવવાને બદલે ઊંધા રસ્તે વધારે ઉશ્કેર્યા. એની જવાબદારી કોની? આપણે સમજવાનું છે, મા બાપે સમજવાનું છે. બાળક, આપણે વિચારીએ ને કે આપણે જયારે નાના હતા ત્યારે આપણને કોઈ આવી રીતના ડબડાવે, ટેડકાવે તો આપણે મેં કેવું અસર થતી હતી, કેટલું દુઃખ થતું હતું, ગમતું હતું કઈ. ત્યારે એમ થાય કે આ બધા ખોટા કામ વગર ખોટી રીતે લડ કરે છે, એવું નતું થતું. આ બધા નકામા છે, ખોટું કચકચ કરે છે. એવું જ અત્યારે તમારા છોકરાને તમારા માટે થાય છે.
કચકચ કરો ત્યારે. કચકચથી કોઈ ના સુધરે, ઉલટા બગડે, પ્રેમથી સુધરે. એટલે અમારો પણ એક નિયમ છે શું, ત્યાં કચકચ કરવાથી તો આપણે નામની ચોકડી જ મૂકે છે. સિદ્ધાંત સમજી લેજો. જે કચકચ કરે એના નામની ચોકડી પડે. એટલે કચકચ ના કરાય, કહેવાની રીત હોય શું. અમારે પ્રિન્સિપલ છે, અમારે ત્યાં 25-30 બ્રહ્મચારી ભાઈઓ રહે છે, સાથે બધા રહે છે. બધા જુદી જુદી નાતના, જુદી જુદા ધર્મના, જુદા જુદા કોમના, જુદા જુદા ગામના, પણ બધાને આ જ લગ્ન છે. કેમ કરીને હું આત્મા ધર્મને પામું, કેમ કરીને હું જગત કલ્યાણનું નિમિત્ત બનું, મારું જીવન આમાં ડેડિકેટ કરું. આ બધી ભાવના, ઊંચી ભાવનાથી પોતે બધું ડેડિકેટ કરીને બધા ભણેલા ગણેલા ડોક્ટર, એન્જિનિયર, ગ્રેજ્યુએટ, CA આ બધા છોકરાઓ છે. બધા સાથે રહે છે, પણ બહુ સુંદર પ્રેમથી, કોઈ ઘાટાઘાટી નહીં, ઊંચે સાદે બોલવાનું નહીં. કંઈક હોય તો જે ખુલ્લી રીતે બીજાને કહી દેવાનું, અને પછી કશું અંદર નહીં રાખતા તો નહીં રાખે. અચ્છા, એટલા જ પ્રેમથી એક સાથે એકબીજા સાથે હોય. પણ એ તે આવું બોલવાનું ક્યારેક જ થાય, નહીં તો અંદર હસતા હસતા જ વાતો કરતા હોય. ક્યારેક કોઈ બહુ ભૂલ કરતો હોય તો એને કહે જરાક, પણ તે પછી બીજી મિનિટે કશું ના હોય. અમારા સુધી તો વાત ક્યારેય ના આવે, વરસમાં એકાદ વાર આવે, અંદર અંદર જે લોકો સમાધાન કરી લેતા હોય. અને જયારે અમારી પાસે વાત આવે તો અમે એને પ્રેમથી ટેકલ કરીએ, બધા છોકરાઓ સાથે પ્રેમથી વર્તીએ. જો ઘાટાઘાટી કરીએ તો પતી ગયું, હવે બેહી ના રહે, 1 મિનિટ પણ નાસી જાય, જતા જ રહે. બધી જુદી જુદી પ્રકૃતિ હોય પાછી. એક તો સાવ સ્લો હોય, ચાલવાનું હોય તો અહીંથી છે તો 10 ડગલા ચાલતા એ 10 મિનિટ કરે. અને એક છે તો ઉતાવળી, દોડાદોડી. આપણે કહીએ કે પેલું પાણી લાય, પાણી કોણ લાવે છે તે પેલા તો બીજાને કહેતા હોય તો એ દોડીને ત્રીજે માળેથી પહેલે માળે જઈને પાણીનું માટલું જ લઈ આવે, આખું દોડી. એટલો બધો ઉતાવળ્યો, લપલપ્યો. પાછું કઈ કામ કરતા હોય એકાદ બે પાછું લપલપ મૂકી દે, ભૂલી જાય. પ્રકૃતિ જુદી જુદી છે. એક છે તો જરા કરકસરીઓ હોય, તો એક જરા લાફો હોય, એક છે તો રઘવાટીઓ હોય, એક જો સ્પીડી. આમ જ થવું જોઈએ, પરફેક્ટ થવું જોઈએ, પરફેક્ટ હું કહું એમ થવું જોઈએ. બધી પ્રકૃતિ જુદી જુદી. બધી પ્રકૃતિઓ પાછા એકબીજા સાથે રહીને કામ કરે, અને સ્વાર્થ વગર, નિસ્વાર્થ. ખાવાની બધાની જુદી જુદી પ્રકૃતિઓ. કોઈને આ ભાવે, કોઈને આ ના ભાવે, કોઈને આ ભાવે. કેટલા બધા સાથે રહેતા હોય, જુદા જુદા ઘરોમાંથી આ જુદી જુદી સ્ટાઇલનું ખાતા આવ્યા હોય, પણ છતાંય બધા પ્રેમથી સરસ રીતે એડજસ્ટ થઈને રહે. કચકચ બચકચ કશું જ ના હોય. એનું આવે ને એનું વાતાવરણ, કોઈ ત્યાં 4 દાડા રહે ને આ સેન્ટરમાં, બધાને આખું વાતાવરણ એનું, એને અંદરથી જ આખું આનંદ થઈ જાય. અને શીખે કે કઈ રીતના પ્રેમથી રહેવાય છે. આઈડિયલ પ્લેસ એક જ જગ્યા મળશે, ખોળશો તો નહીં મળે. પ્રેમથી કેવી રીતના રહેવાય, અભેદતાથી, ક્યાંય કોઈ કચકચ નહીં, કશું જ નહીં. કોઈની કઈ પ્રકૃતિ નાની આંટીઓ હોય કે જે એને પ્રગતિમાં રૂંધતી હોય, એની ભૂલો કરાવતી હોય, તેના માટે અમારે ક્યારેક કહેવું પડે તો ધીમેરીને પ્રેમથી કહેવાનું. મેજોરિટી તો અમારી પાસે આવે તો સામેથી જ પોતે જ કહી દે, મારું આવું છે, મારું આવું છે, મને કંઈક રસ્તો બતાડો. અમારે એને કહેવું ના પડે. સામે આવે ને તો એનું અંદરથી જ એ પ્રેમથી જ એનું ખુલ્લો થઈ જાય. જો ભય લાગતો હોય ને તો ખુલ્લો ના થાય, ઉલટો કપટ કરીને સંતાડે. પણ એ નિર્ભયતા અનુભવે. સંકોચ લાગે કદાચ શરૂઆતમાં, પછી અમે ધીમે ધીમે બધા સાથે રહેતા અમે એનો બધું સંકોચ દૂર કરી દઈએ, ક્લોઝનેસમાં લાવીએ. ખુલ્લો થાય. જેમ ખુલ્લો થાય ને એમ એનું ખીલે, એનું વ્યક્તિત્વ ખીલે, એની આંતરિક શક્તિઓ ખીલે. એની પ્રેમથી જ આ બધી વસ્તુ થઈ શકે એમ છે. એક છોકરો તો આવે છે તો એના બાપનો માથા ભારે, બાપને ને બેને નાનપણથી આમ તણખા જરે. બહુ જિદ્દી છોકરો. બાપ કે મારો છોકરો બહુ જીદી, અમે કે હા બહુ જીદી.
પણ તમારી પાસે જીદનો રસ્તો નથી, અમારી પાસે જીદનો રસ્તો છે. તમે છે તો બાપ થઈને એને સુધારવા જાય છો, અમે છે તો પ્રેમથી સુધારવા જઈએ છીએ. અને સુધરીને બાપ કહે છે કે ના મારો છોકરો બહુ સારો છે, બહુ સારો છે, આઈડિયલ થઈ ગયો કે છે. હવે મને કોઈ કમ્પ્લેન નથી, કારણ કે પ્રેમથી એને પ્રેમનો દાબ બહુ જ ભારે હોય. એને એટલો બધો કે હું કંઈક આડું કરીશ, નિરૂમાને નહીં ગમે એવું કરીશ તો નિરૂમાને મારા માટે કેવું લાગશે, એમને મારા માટે આટલું પણ વિચારવું પડે એ કેટલું ખોટું કહેવાય. મારા માટે સહેજ પણ ભાર એમને ના આવવો જોઈએ. કંઈ પણ ભાર આવે મારી ભૂલથી તે મને પોતાને જ સહન નહીં થાય. એટલે એમ કરીને પોતે જ જાતે સુધરે. ઘણી વાર કહેવું પડે, પ્રકૃતિની ઝીણી ઝીણી આંટીઓ હોય, ક્યાંક પ્રકૃતિ કઈ જગ્યાએ તને લાલચ માર ખવડાવે છે, કઈ જગ્યાએ તનો અહંકાર તને માર ખવડાવે છે, કઈ જગ્યાએ તકધાર્યું કરવાનું તને માર ખવડાવે છે. પછી પ્રકૃતિને એનાલિસિસ કરીને એને બતાડીએ તો પછી એ અંદરથી સૂક્ષ્મ રીતે પકડી લે, પછી એનું સોલ્યુશન લાવે જાતે ને જાતે, ઇન્ટ્રોસ્પેક્શન કરીને. ઓફકોર્સ આ તો બહુ આધ્યાત્મિક ને હાઈએસ્ટ સ્ટેજ પર જાય ત્યારે આ બધી પ્રકૃતિને ઝીણી ઝીણી વસ્તુ પકડાય અને એ પકડીને આપણે એને ગાઈડ કરતા જઈએ તો જબરજસ્ત એનું પ્રોગ્રેસ થાય છે, એનું ખીલે છે, બહુ ખીલે છે. એટલે આ પ્રેમથી બધાને જીતવા જેવું છે. પ્રેમ એક મોટું હથિયાર છે. પ્રેમનો પ્રતાપ એ બહુ ભારે છે, એનો પ્રભાવ ઓર છે. આપણા ઘરમાં ઘણી વાર એમ થતું હોય છે કે આપણા બાળકો ને કંઈ ખબર પડતી નથી, નાના છે, એને સમજણ નથી પડતી. દરેક બાપને પોતાના છોકરા માટે એમ જ હોય કે આ જો નાનો છે એને સમજણ ઓછી છે, પણ છોકરાઓ બહુ સમજણવાળા હોય છે. આપણા કરતા વધારે સમજણવાળા હોય છે. અમે ના કોઈ સાયકોલોજી એમને વધારે રીડ કરતા આવડે છે, સમજણ એમની બહુ ઊંચી હોય છે અને પરફેક્ટ ન્યાયાધીશ હોય છે. બેસ્ટ જજ ઇન ધ હાઉસ ફોર ધ ફેમિલી. અમે તો ઘણી વખત નાના ઘરમાં 4-5 છોકરા હોય જોઈન્ટ ફેમિલીમાં, અથવા તો એક ફેમિલીમાં 2-3 છોકરા હોય તો સૌથી નાનું હોય, જે સૌથી નાનું હોય એને બેસાડીને પૂછીએ તારા ઘરમાં કોણ કોણ છે, તો કે મમ્મી છે, પપ્પા છે, મોટો ભાઈ છે, બેન છે, પછી દાદીમાં છે, દાદાજી છે, બધું કે. પછી અમે એને કહીએ કે તારા ઘરમાં સૌથી બેસ્ટમાં બેસ્ટ કોણ છે, તો કે છે દાદીમાં. આ તો દાખલો છે, જે હોય કે મમ્મી હોય તો મમ્મી કે, ડેડી હોય તો ડેડી, પર જે હોય એનું કે. મેજોરિટી નંબર આવે છે દાદીમાનો કે મમ્મીનો, પછી દાદાનો આવે, પછી છે તો મોટા ભાઈનો આવે કે બહેનનો આવે, સૌથી છેલ્લો નંબર પપ્પાનો આવે. અને એને પૂછે તારો, તો કે મારો નંબર મારા પપ્પાથી પછીનો. ઓનેસ્ટલી કહેતા હોય. હા, 6-7 જણા આવે ઘરમાં તો 7મો નંબર આવે. અને પપ્પા આખું ઘરમાંથી લઈને ફરતો હોય, બધાની જવાબદારી લઈને ફરતો હોય, પણ એનો નંબર કેટલામો આવ્યો, તો કે છેલ્લો. એટલે ના અક્કલ આવી જોઈએ કે આટલું બધું કરી છે, પણ આપણા માટે તો કંઈ જ પ્રગતિનું સ્થાન નથી. આપણે કોઈ એવું સારું કરતા નથી કે જેથી કરીને આપણા બાળકો બધાને આપણા માટે માન હોય, રિસ્પેક્ટ હોય. આ તો રોફ રાખીને આગળ નંબર લેવા જાય તો ઉલટો નંબર ડાઉન થઈ જાય. એટલે ઉલટી આ તો આબરૂ બગડે છે બાપની છોકરાઓ આગળ, સુધારવાને બદલે બગડે છે. હવે આ બધી સમજણ પડે નહીં અને ઊંધે હાંક્યા જ કરે બાપ થઈને, એટલે શું થાય? અને છોકરો છે તો બહુ કારણ કે એને જોતો કે બાપ કચકચ કરે, રોફ મારતા હોય, દબડાયા કરતા હોય, માં એવું કરતી હોય, એટલે પછી બહુ એક્સ્ટ્રીમ થઈ જાય તો પછી છોકરાઓ
ઘરમાં એ ના ટકે, બહાર ને બહાર. કેટલા વખત તો બહુ મોટો ઝઘડો થઈ જાય ને બાપ એને ડબડાઈ કાઢે તો છેવટે છોકરો ઘરમાંથી નાસી જાય છે. પછી પેપરમાં છપાવે, તારી માં બહુ રડે છે, તું જ્યાં હોય ત્યાંથી પાછો આવી જાય. તમે પહેલા રડું તું ને પછી રડ્યા કરતા, પહેલા તો ડબડાય કર્યું. અમારે ત્યાં એક ભાઈને એવું જ થયેલું, બાપ બહુ ડબડાવે, બહુ વઢે, મમ્મી આખો દાડો કચકચ કરે. ત્યાંનું મગજ એવું ફાટી ગયું તો 2-3 વખત ઘરમાંથી નાસી ગયો. પછી નાસીને જાય ક્યાં? કોઈક મિત્ર ને ઘેર છાનું રહે, સંતાઈને રહે. પછી કોઈ છે તો ભાડાનું ઘર હોદે, ક્યાંક મને ભાડાનું ઘર મળે. અમારે મારા બાપને ઘેર જવું જ નથી કે મારે બાપનો પૈસો જોઈતો નથી, હું ભૂખો રહી પાનપટ્ટીની દુકાન કરીશ. અત્યારે તો પાનપટ્ટીની દુકાન કરવાની જરૂર નથી, જરાક શેર બેર માર્કેટમાં ઘૂસકો માર્યો કે પૈસા જ પૈસા, પણ ગમે એમ કરીને હું કમાઈશ કે છે. પણ હું કે છે કે બાપને ઘેર નહીં જવું. આવી રીતે 8-10 દાડા ખેંચ્યા. પછી બાપ મીણની જેમ ઓગળી તો જાય. 8 દાડા પછી 8 દાડાથી વધારે કોઈ બાપ પથ્થર દિલ ના રહી શકે. પછી મીણ થાય જ, એમાં એટલું ઊંચું નહીં જાય. આ બધા ત્રાગા આડઈઓ, પેલું શું બીજું શું. બાપ છે તો બિચારો, માં છે તો બિચારી અંદર બલોપાત થાય. છોકરો પાછો આવે, ક્યાં ખાતો હશે, ક્યાં રહેતો હશે, શું કરતો, પણ આરામથી પેલો હોટલમાં ખાતો મજા કરતો હોય. પછી છેવટે લાખ કેવડાવે બધાને, સગાવાલાને ખોદી કાઢો, મિત્રોને કે ફોનો કરે. પછી પેલો છોકરો જ પછી ધીમે રહીને એને કંટાળો આવે એટલે કે ધીમે રહીને ફોન, પપ્પા હું મજામાં છું, તમે મારી ચિંતા કરતા નહીં. હા હું છું ત્યાં મજામાં છું, પણ હવે હું આવવાનો નથી. એટલે એક એન્ટ્રી મારી પાછા આવવા માટે. એટલે પપ્પા કે ના આવી જા બેટા. તો ફોન છોકરા કર્યો, આવું તું એટલે આ બધા બરાબર ના મળે. પછી ધીમે રહીને પોતાનું ધાર્યું કબૂલ કરાય, પછી પાછા ઘરે આવે બાપાને. આવી રીતના હોય છે બધું. છોકરા બહુ સ્માર્ટ હોય છે, પપ્પાની જીદને પણ એ પહોંચી વળે એવા હોય છે. કારણ કે એને ખબર છે કે આ મારા મમ્મી પપ્પા મારી જોડે લાગણીથી એટલા બધા બંધાયેલા છે કે હું ગમે એટલું આડું કરીશ, ગમે એટલું ઊંધું કરીશ, તોય છોટે લાગણી તો ક્યાં જવાની છે? એ કેવી રીતના નીકળી શકે? એ નીકળી જાય તો બધા મોક્ષે જ પહોંચી ગયા હોય, પણ એ લાગણી જવાની જ હતી. એટલે એમને મનમાં ગાંઠ હોય જ છે કે અમે ગમે તે કરી તો શું કરીને કરવાના છે? બે તો વળશે કે એકાદ બે માં ઠોકી દેશે, એથી વધારે શું કરવા? ઓછા ઘરમાંથી કાઢી મૂકવાના. એવા રીડા થઈ ગયા હોય છે. કારણ કે એમને ખબર છે કે અમારા મમ્મી પપ્પા અમારાથી એટલા બધા અટેચ છે કે અમારા વગર એમને ગમતું નથી, ચેન જ નથી પડતું. અને ખરેખર અત્યારની જનરેશનમાં બહુ જ અટેચમેન્ટ હોય છે મા બાપને છોકરા માટે. એટલા બધા લાગણી વેડા હોય છે કે એનો મિસયુઝ થાય છે છોકરાઓ. પછી એ નોર્માલિટી હોવી જોઈએ. આપણામાં જો નોર્માલિટી જોઈએ, આવા લાગણીઓ બાગડીઓના એક્સેસ અતિરેકો ના જોઈએ, તો છોકરાઓ ઓટોમેટિક નોર્મલ રહે. બગડવાનું મૂળ કારણ જ આ છે. બધા જો નાનું બાળક હોય ત્યારે પહેલાના વખતમાં 10-10 છોકરા હોય છે તો મા બાપને ખબર નથી હોતી કે છોકરો ક્યાં ભણે છે, ક્યાં ઉછરે છે, ક્યાં વાંચે છે. અને આજકાલ તો માયોને તો બાપરે છોકરા કરતા વધારે માને ટેન્શન હોય છે. પરીક્ષા આવે તો માયો ઊંઘતી નથી અને છોકરો ભણે છે કે નથી ભણતો, ભણ વાંચ કરીને કચકચ કર્યા કરે. તે પેલો છોકરો પછી વાંચતો હોય તોય ના વાંચે. અમારે ત્યાં એક છોકરો આવે છે, તે છે તો પેલા એના મમ્મી પપ્પા પાસે રહેતો હતો, ભણતો હતો. પછી મમ્મીને બહુ કચકચ કરવાની, એટલી બધી કચકચ કરે તો છોકરો છે તો એટલો બધો અકળી જાય. પછી એક વખત તો એને મમ્મીને કહી જ દીધું કે તું જો બહુ કચકચ કરીશ ને હું તો નાપાસ થઈશ કે છે, અને તું કશું નહીં બોલીશ તો હું સારા માર્ક્સ લાવીશ. તો એ પેલી કંટ્રોલ જ ના રહે. એટલે ખરેખર આણે એવું કર્યું કે જે પેલા ફર્સ્ટ ક્લાસ લાવતો હતો એને છે તો બોર્ડર લાઈન પાસ થઈને આવ્યો, જાણી જોઈને કે તું કેમ કચકચ કરે. પછી એ મા બાપ એટલા બધા કંટાળી ગયા તો એને પછી મોકલી આપ્યા અમારે ત્યાં અમદાવાદમાં. અને પછી છે તો અહીંયા આવ્યા પછી છોકરાને કોઈ કચકચ કરે, માત્ર એને દાબ જ હોય કે હું આવ્યો ત્યારે એને કહી દીધું તું અહીંયા ભણવા રહે છે, અમે તારી બધી જ સગવડ બધી જ પૂરેપૂરી તારે ઘરે નહીં હોય એથી વધારે અહીંયા તારી સગવડો સચવાશે, પણ પ્રેમથી કોઈ કચકચ નહીં કરે, કોઈ કહેવાય નવરું નથી. પણ તારે
એટલું રાખવાનું કે તું એ ભણવા આવ્યો છો, તારું કેરિયર અત્યારે ભણવાનું છે, એટલે સારી રીતે ભણ, ખૂબ સરસ માર્ક એને સારું કેરિયર બનાય. અને તારો સરપ્લસ ટાઈમ હોય તો તું ટોટ ટપ્પામાં કે ટીવીમાં કે મૂવીમાં કે છોકરાઓ સાથે છોકરીઓ સાથે બગાડતો હતો, એને બદલે તું દાદાનું જે મિશન છે જગત કલ્યાણનું, એમાં જે બધા પોતાનું યોગદાન આપે છે એ તારા સરપ્લસ ટાઈમમાં તારે એ યોગદાન આપવાનું, સરપ્લસ ટાઈમમાં. અને એક્ઝામ આવે ત્યારે બિલકુલ નહીં. અને ખરેખર એ લોકો છોકરાઓ એ રીતના, ઘણા બધા છોકરાઓ એ રીતના હોય છે, એટલા બધા ટોપ પર જતા રહે છે, બહુ સુંદર ભણતા હોય છે. અમારે ત્યાં એક છોકરો આવે છે, એક છોકરો બહુ ટીનેજમાં જ છે, એનો મા બાપનો માથાનો દુખાવો હતો, એટલો બધો દુખાવો કે બિચારો ત્રાસી ગયેલા. એકદમ બિચારા ગરીબીમાં જેમ તેમ કરીને છોકરાને ભણાવતા હોય ને મહેનત મજૂરી કરીને છોકરાઓને ઉછેરતા હોય ને આટલું બધું એ લોકોને પ્રોબ્લેમ હોય, અને આ છોકરો ભણે જ નહીં, દોસ્તારોમાં રખડ્યા કરે, 12 વાગે તો રોજ ઉઠે, સ્કૂલે તો જાય નહીં, જાય તો એની રીતે જાય, અને રોજ કયા કરે મારે તો ફિલ્મ હીરો થવું છે. હવે એનું મોડું જો કોઈ કહે ને તો ફિલ્મ હીરો તો શું, પણ વિલનનો એને ચાન્સ ના મળે તો પણ એને લાગ્યો હા હમણાં બટકો 5 ફૂટનો, અને એને ફિલ્મ હીરો થવું હતું. કઈ હિરોઈન અમે તો એ જ જાણે. પછી એટલો બધો મા બાપને એટલો બધો ત્રાસ થયો કે આને શું કરીએ, કેમનું સમજાવીએ. હજુ તો માંડ સ્કૂલમાં ભણતો છે ને આગળ શું કરશે, બહુ ત્રાસી ગયેલા. પછી એ લોકો સત્સંગમાં અમારે ત્યાં પાસે આવતા હતા, એનો ના મોટો ભાઈ એને ભણવા માટે અમારે ત્યાં ચાલ ભાઈ તારું સારું કેરિયર થતું તો આવી જા. પછી આ નાનાને અમે એક વખત એને ગામમાં ગયા હતા, ત્યારે નાનાને એના મા બાપે કમ્પ્લેન કરી કે નાનો બેન, પછી અમે થોડા દાડા 15 દાડા મોકલી આપને અમારે ત્યાં, આ બધા છોકરાઓ સાથે રહેશે ને તો એનું ઘણું ચેન્જ થશે. એટલે પેલો છોકરો તો ખુદ તૈયાર જ નતો, ધર્મની વાતમાં તો એને જરાય રસ જ ન. હવે જેને હીરો થવું છે, હીરોને ધર્મને ક્યાં લેવા દેવા. પછી ખબર નહીં કુદરતી જયારે આવ્યો એક જ વાર અમારી પાસે, તમે એને પ્રેમથી કહ્યું તું થોડા દાડા આવીશ બેટા અમારે ત્યાં, થોડા દિવસ ચેન્જ લેતું, ઘણું ઘણું શીખવા મળશે. તો તૈયાર થઈ ગયો ને આવ્યો હોય તો 15 દાડા માટે આવ્યો તો હવે જવાનું નામ જ નથી લેતો. હીરો વીરોને બદલે હવે તો એનો ભાવ થયો છે કે હું બ્રહ્મચર્ય પાળીને ભગવાન થઈશ. અને એટલો સુધરી ગયો છે, બરાબર ટાઈમ ટુ ટાઈમ ઉઠે, બધું કરે, ભણે વાંચે કરે. સ્કૂલે જતો નતો, એક જ વાર મેં કહ્યું બેટા તું એક્ઝામ આપને પાસ થઈ જઈશ, એ તૈયાર કર્યો અને હવે પાછું એક કડીકથી વાંચવા માંડ્યું છે. ને પ્રેમની જરૂર છે શું, અને એ કચકચની જરૂર નથી. હાર્ટીલી હૃદયથી કોને બાળકને હૃદયથી કહેશો એ ટચ કરશે અને એનાથી પાછા વળશે. અહંકારથી કહેશો તો અહંકાર એને છંછેડાશે અને પાછા વળવાને બદલે ઊંધો ચાલશે, ઊંધો ચાલશે. એટલે આ પ્રેમ વાળું હોવું જોઈએ, એને પ્રેમથી સમજાવવો જોઈએ. આપણા ઉપર એને એટલી બધી વિશ્વાસ આવવો જોઈએ, શ્રદ્ધા આવવી જોઈએ કે આ જે કહે છે કે યોગ્ય જ છે. અને એના માટે આપણે પ્રેમ સ્વરૂપ હોય તો જ આપણે શ્રદ્ધાની મૂર્તિ થઈ શકીએ બાળકો માટે. નહીં તો ના થાય. એમને એમ જ લાગે આ તો ખોટું બોલે છે, આમ કચકચ કરે છે, સમજતા નથી પપ્પા મમ્મી, એવું જ એ લોકોને આપણા માટે અભિપ્રાયો છે. આપણે બાળકોને સુધારવા માટે વળવળ કરી તેથી કહીએ કે સુધરે બુધરે નહીં, એ આપણું જોઈને સુધરે. આપણામાં મા બાપમાં એવું કહીશું જુએ તો મા બાપ એવું કંઈક કરી બતાવે કે જેનો છોકરા ઉપર કાયમને માટે પ્રભાવ પડે. કંઈક હાઈએસ્ટ એનું વ્યક્તિત્વ વર્લ્ડમાં આવ્યું હોય તો છોકરાઓને ઓટોમેટિક લોકો રિસ્પેક્ટ કરતા હોય તો પછી છોકરાઓ ઓટોમેટિકમાં પેરેન્ટ્સને રિસ્પેક્ટ કરતા થઈ જ જાય. ઇવન જે હસબન્ડને એની વાઈફ ફૂલ રિસ્પેક્ટથી જોતી હોય, એનું એક પણ નિગેટિવ એને ના દેખાતું હોય, પ્રેમથી રહેતા હોય, તો 100% છોકરાઓ પણ બાપને તેમજ માને ફૂલ રિસ્પેક્ટથી જોતા થશે જ. કારણ કે એમને માતાનો પતિ ઉપરનો પોતાના પિતાનો પ્રભાવ અને માતાના એવા કેવા ગુણો છે કે જે હંમેશા પોઝિટિવ જોઈએ છે. આ બધું સ્ટડી કરી શકે છે. જેવું ઊંધી સાયકોલોજી સ્ટડી કરે છે એવું છતું પણ કરી શકવાની પાવર છે જ એમનામાં, શક્તિ છે જ. પણ એ આપણે મા બાપની પાસે આ બધી હાઈ ક્વોલિટી છે નહીં.
મા બાપ જ કચકચ કરતા હોય, હસબન્ડ માટે વાઈફ બોલતી હોય, વાઈફ માટે હસબન્ડ બોલતા હોય, તું અક્કલ વગરની છે, તું આમ છે ને તેમ છે. અને પેલી કહેતા આ તો સમજતા જ નહીં ને, અમને શું કહેવાનું. તો છોકરાને દેખતા કેટલી વાર બોલતી હોય, હું કહું છું પણ આ સમજતા જ નહીં, એમનું જોડે રાખે છે, ખોટું ઘટાઘોટી કરે છે. એટલે એમને આ બધું છોકરાઓ સાંભળે ને પછી એમનામાં ગ્રંથિ પડતી જ હોય છે અને છોકરાઓ સાથે કચકચ કરતા હોય છે. કચકચથી કશું સુધરે નહીં. ભણવા માટે કચકચ, આ એના માટે કંઈક એને સમજણ હોવી જોઈએ, મા બાપને કંઈક સમજણ હોવી જોઈએ. છોકરાઓને એક્ઝામ હોય, છોકરા બિચારો વાંચવા બેસતો હોય પણ પાછો કચકચ કરે, જરાક બિચારો મગજ રિલેક્સ કરવા માટે થોડા આમ તેમ ટીવી જોઈએ જરીક વાર કે અથવા આમ તેમ પાટા મારે, રસોડામાં ફાંકા મારે જાય તો પછી મમ્મીની કચકચ ચાલુ થઈ જાય. પછી શું કરે, એને વધારે સાયકોલોજી ડિસ્ટર્બ થાય. ભણવા માટે બહુ કચકચ ના કરાય, છોકરાઓ નહીં ભણે વધારે. એક છોકરાને તો બાપ એટલું બધું કચકચ કરતો હતો ભણવા માટે કે છોકરો ખરેખર મેન્ટલી ડિપ્રેશનમાં ગયો. એટલો બધો ડિપ્રેશનમાં ગયો કે એને બાપને ખબર જ ના પડી. પછી અમારી પાસે આવતા થયા પછી બે બધાને ઘરમાં આખું પોતાની ભૂલો રિયલાઇઝ થઈ, પણ પછી શું, પેલો છોકરો ઓલરેડી ડિપ્રેશનમાં જતો રહ્યો. એને ટ્રીટમેન્ટ આપે, આ કરે તોય એનું ભણવાનું ઊંચું જ ના આવે. પછી અમારી પાસે લઈ આવ્યા, અમે એને અડધો કલાક બેસાડી સમજાવી, ત્યારથી ડિપ્રેશન બધું જતું રહ્યું. આખી સાયકોલોજી ચેન્જ કરી, સમજણની જે ઊંધી આંટી પડી હતી તે સવળી કરી નાખવાની, એટલે બધું થઈ ગયું. મનોગ્રંથિ એની વિકૃત હતી, એની છે તો નોર્મલ થઈ જાય. એટલે એક્સેસ કચકચ કરે છે ને તેનાથી બહુ છોકરાઓ બગડે છે. કચકચ ના કરે ભણવા માટે કે બીજી કોઈ માટે તો છોકરાઓનું વ્યક્તિત્વ બહુ ખીલે છે. મારો પોતાનો પર્સનલ દાખલો છે મારી લાઈફનો કે હું બહુ નાનપણમાં સ્કૂલમાં જઉં ત્યારે અમારા ઘરમાં મોટું ફેમિલી હતું, ભાઈઓ મોટા 5 ભાઈઓ હતા, બધા હતા, મમ્મી પપ્પા બધા. તે સ્કૂલમાં જો ભણવામાં નાનપણથી જ બહુ બ્રિલિયન્ટ હતા, એટલે કંઈ બહુ ખાસ બહુ વાંચવાનું થતું જ નહીં. એ જમાનામાં આવું બધું હતું નહીં. પછી એક્ઝામ આવે ત્યારે ઘણીવાર મને બહુ રડવું આવે. નાની એજમાં, બિલો 10, 7-8 વર્ષની ઉંમર હશે. બહુ રડવું આવે, ભેંકળો તાણીને રડવા બેસી જવું. પછી મમ્મી પપ્પા શું થયું, કેમ રડે છે તું? તો હું કહું કે જુઓ ને, મારી બહેનપણીઓ બધીના મમ્મી પપ્પા રોજ કહે છે કે પરીક્ષા આવી, તું વાંચવા બેસ, અને તમે તો મને કોઈ દાડો કહેતા નથી કે તું વાંચવા બેસ. તો પછી મમ્મી પપ્પા પણ તારો પહેલો નંબર આવે છે, તું એકવાર સાંભળું સ્કૂલમાં કે વાંચું તો તને યાદ રહી જાય છે, પછી અમારે તને કહેવાની શી જરૂર, અમે ક્યાં ગઈએ છીએ. અને ખરેખર ઘરમાં કોઈને એ લોકો ક્યારેય કચકચ નતા કે વાંચવા બેસ કહેતા નતા. અને પપ્પાનો સ્વભાવ તો એટલો બધો નોબલ હતો, કોઈ દિવસ અમે ગુસ્સો તો થતો જ, અમે ગુસ્સો જોયો જ નથી એમને. કોઈ કંઈ બહુ ઊંધું કરીને ગુસ્સો કરવા જાય ને તો ગુસ્સો કરતા જ ના આવડે. ગુસ્સો કરતા કરતા હસી જ પડે, ખડખડ હસી પડે. અને એનાથી જ વ્યક્તિત્વ બહુ ખીલે, બધું શું પ્રેમથી ખીલે. એટલે આ કચકચથી ના સુધરે, એટલું બગડે છે. કેટલા બધા છોકરાઓના અમારી પાસે ખૂબ દાખલાઓ છે કે એમનું બગડે છે ભણવાનું કે બીજું કંઈ પણ, તો કે કચકચ કરવાથી. એટલે આ બધું વ્યવહારિક જ્ઞાન જે આ બધું જ્ઞાનીઓએ આપ્યું છે, બધા અનુભવીઓએ આપ્યું છે, એ વ્યવહારિક જ્ઞાન આપણે સમજો, આપણા જીવનમાં એને એપ્લાય કરીએ તો આ બધો ડખો જ ના થાય. શું? કારણ કે કોઈ પણ કાર્ય થાય છે, આપણે કરીએ કે કોઈ પણ કાર્ય કરે તો એ કોઈ પણ કાર્ય કરવામાં કોઈ સ્વતંત્ર નથી. કેટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે કાર્ય થાય છે. એક કપ ચા કર્યું તો કેટલી બધી વસ્તુ ભેગી થાય ત્યારે એક કપ ચા થાય છે. આટલું એમથી પેલું લાઇટર ના હોય કે ચાની પત્તી ના હોય કે સ્ટવ ના હોય, તપેલું ના હોય, આપણે ના હોય તો કે ચા થાય. એક વસ્તુ ના હોય તો ના થાય. તો બધું ભેગું થાય ત્યારે થાય છે. એટલે આ નાની બાબતમાં પણ જો આપણે એપ્લાય કરીએ કે બધા સર્કમસ્ટન્સીસ ભેગા થાય ત્યારે કાર્ય થાય છે, તો આ બીજા બધાની બાબતમાં, આપણી બાબતમાં, છોકરાની બાબતમાં, બધાની બાબતમાં કોઈ પણ કશું કરવા એવા સ્વતંત્ર નથી. શું અત્યારે જે કંઈ જીવનમાં આવે છે, કેટલાય અવતારોના થયેલા કર્મોનું પરિણામ છે. પરિણામમાં કેવી રીતના ફેરફાર થાય?
કોઝમાં ચેન્જ થાય, ઇફેક્ટમાં ના થાય. એનો દાખલો છે, દાખલા તરીકે આપણો છોકરો હોટલમાં ખાવા જતો હોય, દરરોજ છે તો રેસ્ટોરન્ટમાં જઈને જંક ફૂડ ખાતો હોય, તો મા બાપને બહુ ચિંતા થાય. બાપ એને વારે વારે એને ઠપકારતો હોય, વળતો હોય, છોકરો ટીનેજનો હોય કે તું આ ખોટું કરે છે, આવું બધું ખા કરે છે, પણ તને ખબર નથી, તારો આંતરડા ખરાબ થઈ જશે, તું છે તો ડાયજેસ્ટિવ સિસ્ટમ આખી સ્પોઇલ કરી નાખીશ, પણ તું આમાંથી પાછો વળ, આ બધું ખાવાનું બંધ કર. હવે છોકરો પણ કે હા ડેડી, હું સમજુ છું આ બધું ખોટું છે, ના થવું જોઈએ, હું રોજ નક્કી કરું છું કે ના, મારે આજે તો નથી જ ખાવું. છતાંય પણ હું ત્યાં રેસ્ટોરન્ટ આગળથી પસાર થઉં છું અને મને કંઈ જ ખબર પડતી નથી, હું કઈ રીતે ખેંચાઈ જાઉં છું અને ખવાઈ જાય છે. મારા બધા મિત્રો મારી સાથે આવતા હતા, એ બધા બંધ થઈ ગયા, રોજ રોજ કંઈ ખવાય એમ કરીને. ખબર નહીં મારાથી આ નથી બંધ થતું. હું દરરોજ નક્કી કરું છું, મને ખૂબ પશ્ચાતાપ પણ છે, પણ છતાંય આવું થાય છે. આવું ચાલે, વર્ષોના વર્ષો સુધી ચાલે. અને પછી આપણે જોઈએ તો પરિણામ એક દાડો એનાથી એને છે તો એવી મોટી બીમારી આવે, કોલાઇટિસ થાય, આંતરડાનું ડાયજેસ્ટિવ સિસ્ટમ આખું ખલાસ થઈ જાય. ત્યારે તાર બાપને એમ થાય કે જો મેં તને કહ્યું તું ને, તું આ ખોટું કર્મ કરતો તો એનું આ પરિણામ આવ્યું, તને ભોગવવાનું આવ્યું. તે મારું સાંભળ્યું નહીં ને એટલે. હવે આપણે તો જોયું, ઉઘાડી વસ્તુ છે કે છોકરો પછી ગમતું નતું, ના પાડતો તો, રોજ નક્કી કરતો તો નથી ખાવું, છતાંય એને ખવાતું હતું. માટે એના હાથમાં સત્તા નથી. આપણે લાખ કે કરતા હતા, છતાં એનું અટકતું નહોતું. એની પાછળનું શું રહસ્ય છે? એટલે ગયા ભાવમાં એવું કંઈ કે સંચિત કર્મ લઈને આવ્યો કે જેના આધારે એનાથી ખેંચાવાતું હતું, ખવાતું હતું. એ પરિણામ છે. અને પરિણામનું પરિણામ આવ્યું કે એને કોલાઇટિસ થયો ને માંદો થઈ ગયો. એટલે અમુક સ્ટેજ આપણે પણ થોડુંક સમજીએ કે આ કર્મના સિદ્ધાંતો શું છે બધા, તો આપણી કચકચ ઓછી થઈ જશે અને બહુ શાંતિથી આવેલા પ્રોબ્લેમને આપણે ફેસ કરી શકશું, એનું સોલ્યુશન લાવી શકશું. બાકી ચીડાવાનો શું અર્થ છે? આપણે ચીડાઈએ તેથી કંઈ પરિણામ બદલાવાનું નથી. હા, એને આપણે ભાવ ફરે છે એટલું આપણે જોવાનું. એ પોતે અંદર આ કરે છે, હોટલમાં રોજ ખાવા જાય છે, એને ગમે છે, એ ખુશ થાય છે, તો કે ના, એ તો પશ્ચાતાપ કરે છે, ખોટું કરે છે. અને અંદરથી ભાવ ફરે એટલે સમજવાનું કે આ છે તો હવે પાછો વળવાનો, પાછો વળી રહ્યો છે. અને કરું છે બરાબર છે, જો સામો ફ્રન્ટ થઈ જાય તો પછી એ વધારે ઊંધું વીટે છે, બગાડે છે. એટલે આપણે એને ભાવ બગડે નહીં એવું અંદરનું એની મશીનરીને આપણે બરાબર પ્રોપર એના રેગ્યુલર સ્ટેજમાં રાખીને આપણે એની જોડે વ્યવહાર કરાય, વાતચીત કરાય. ડબડાઈને કે એનો અહંકાર ભગ્ન કરીને કશું જ ના કરાય. અહંકાર ભગ્ન કરે તો સામો થઈ જશે. જાઓ, હું હોટલમાં ખાવાનું તમારાથી થાય કરી લો. અરે જો એને પ્રેમથી સમજાવશું તો એ અંદર પશ્ચાતાપ કરશે, ખોટું છે, આવું ના થયું. અને કદાચ એ સુધરી બી જાય, ના સુધરે તો આવતા ભાવમાં તો નક્કી જ નહીં બગડે, બહુ સુધરેલો રહેશે. અને આ ભાવમાં અંદરથી તો એ સુધરી જ ગયો છે. એટલે ક્રિયા નહીં બદલી શકાય, પણ ભાવ બદલી શકાશે. ઇફેક્ટ કેન નોટ બી ચેન્જ, કોઝ કેન બી ચેન્જ. ભાવ એ કોઝ છે અને ઇફેક્ટ એ પરિણામ છે. એ પરિણામ બદલી ના શકાય. એ પરિણામને બદલવા કરતા એના ભાવને બદલો. એને અંદરથી રિયલાઇઝ થાય કે આ ખોટું છે, ખોટું છે, ખોટું છે, તો એ ઓટોમેટિક એમાંથી પાછો વળશે. નહીં તો પાછા વળવાના કોઈ ચાન્સ નથી. કોઈ ચાન્સ નથી. કોઈ ચાન્સ હોય તો આટલો જ છે. એને બાળકને તો આપણે કાચની પેચ સાચવો પડે. આપણે બધા વાસણો ગ્લાસવેર હોય છે, એના ઉપર નથી લખેલું તો હેન્ડલ વિથ કેર. હેન્ડલ વિથ કેર કેમ? તો કે કાચ છે એમાં. એવી રીતે આ બાળકોને કાચની જેમ સાચવો. એનો અહંકાર જો તૂટી ગયો ને તો એ પછી કોઈ દિવસ એ પાછો નોર્મલ થઈ નહીં શકે, સુધરી નહીં શકે. એટલું બધું એક્સ્ટ્રીમ સુધી ના જવાય. એની લિમિટ રાખો. અને એ લિમિટ આપણે એને વધારે થાય, પડતું આપણાથી કચકચ થાય, બોલાય તો આપણે પાછું વળો.
એટલે પહેલામાં પહેલું તો મોટું સૂત્ર એ છે કે આપણે સુધરવાની જરૂર છે. ભગવાને તો ચોખ્ખું કહ્યું છે કે જગતમાં કોઈને સુધારવા ના જઈશ, તું પહેલા સુધર, તારા સુધરેલાની હાજરીથી જ બધા સુધરશે. આપણે ગમે એટલા સુધર્યા ના હોઈએ, ગમે એટલું કરીએ અને આપણે જ વધારે બધી નબળાઈઓથી ભરપૂર હોય અને આપણે ઈચ્છીએ કે મારો છોકરો સુધરે, કઈ રીતે શક્ય છે? આપણું જોઈને જે શીખવાનો છે. આપણું સુધરેલું આદર્શ જોશે તો એનામાં કંઈક આદર્શતાના ગુણ આવશે, અને આપણું બધું બગડેલું જોશે, આપણી નબળાઈઓ જોશે તો એ બગડવાનો જ છે. એટલે જેટલું સમજાય કરવાથી, પ્રેમથી સમજાવવાથી આપણે બાળકોને ટેકલ કરશું તો એ બધા જ આપણા પુત્રો સુપુત્રો થશે અને ખરેખર એમનું પણ આખું ભવિષ્ય ઊંચું જશે અને આપણું પણ ઘર પણ સુધરશે.